નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણા સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો આજે જરૂરથી જોઈન કરી લેજો, જેથી કરી આવનાર આવી નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે. આ અપડેટ તમે જે સમજી રહ્યા છો તે છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાનું. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની અંદર વિવિધ ઝોન તાબા હેઠળ નગરપાલિકા જે આવશે કોમન કેડરના, તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ કહી શકાય, જેને કહી શકાય ખાલી જગ્યાઓ ભરવા બાબત આ અપડેટ આવી છે. સ્ક્રીન પર આગળ વધીએ અને નીચે સમજીએ તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેના ઝોન હેઠળના 4 જિલ્લાઓની 28 નગરપાલિકાઓ ખાતે કોમન કેડરના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યાઓ મંજૂર કરવામાં આવે છે, જે પૈકીના ફક્ત નગરપાલિકાઓ ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરાયેલ છે અને 5 નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા કેડરના સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપલબ્ધ છે. 19 નગરપાલિકાઓ ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે. પત્રક સામેલ છે. પૈકીની કેટલીક મહત્વની નગરપાલિકાઓ ખાતે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયેલ હોય તે અન્વયની કામગીરી ધ્યાને લેતા આવી નગરપાલિકાઓ ખાતે ખાલી પડેલ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરવી ખૂબ જરૂરી જણાય. વધુ માત્રના ઝોનની અ વર્ગની અમરેલી અને વેરાવળ જેવા મોટા નગરપાલિકાઓ તથા બ વર્ગની વંગવા અને ઉના નગરપાલિકા ખાતે પણ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. તો દોસ્તો, આગામી જિલ્લાઓની અંદર આ ભરતીઓ મોટા પ્રમાણમાં થનાર છે, જેની માહિતી અવેલેબલ છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓની લિસ્ટ આપ્યું છે. ટોટલ કેટલી વેકેન્સીઓ છે, મંજૂર થયેલી જગ્યા, કોમન કેડરથી ભરાયેલ જગ્યા અને નગરપાલિકા કેડરથી ભરાયેલ જગ્યા અને ખાલી જગ્યાઓની વિગત ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. તમને પણ ગમી હોય તો લાઇક કરજો, બીજા સુધી માહિતી પહોંચાડજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.